श्री गोकुलनाथ की जय हो। જેમણે આ 41 શિક્ષાપત્રો પ્રગટ કર્યા છે એવા હરિરાયજી મહાપ્રભુજી કી જય હો। જેમને સંબોધીને આ પત્રો પ્રગટ કર્યા છે એવા આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો। અને ગોપેશ્વરજી પ્રભુએ આ પત્રો વાંચી અને જાણી લીધું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ બાળકોનું વર્તમાનમાં અને ભવિષ્યમાં સમાધાન રચેલું છે। તેથી જ કૃપા વલ્લભકુલ બાળકો માટે વિચારી ગોપેશ્વરજીએ હરિરાયજીની આજ્ઞા પ્રેરણાથી આ જ પત્રોના શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા એવા શ્રી સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો। આ 28મા પત્રમાં 14મો શ્લોક એ એવું પ્રમાણ છે કે આ પત્રો આચાર્ય કુલ બાળકોને ધ્યાનમાં રાખીને જ પ્રગટ કર્યા છે। કેમ કે આ જે પત્રનો આ જે શ્લોક છે એમાં હવે સાક્ષાત હરિરાયજી ગોપેશ્વરજી પ્રભુને કહી રહ્યા છે, સંવાદ છે, એમનો અંદરનો સંવાદ છે। આ પત્ર કોને કહેવાય કે જેમાં અંગત વાતો હોય ને ખરેખર અંગત વાત જાહેર કરી છે। કેટલી કૃપા છે હરિરાયજીની, અને ક્યાં તો જાહેર નથી કરવાની અને છતાંય થઈ છે, તો એમાં વલ્લભકુલ બાળકોની કૃપા છે। શબ્દાર્થમાં પહેલા તો શ્લોક વાંચું છું। ये મયાંગીકૃતા સર્વે ત્વત્સેવાએ ગૃહસ્થિતા ત એવ ભાવનાશય ભવંતી કરવે કિમુ। શબ્દાર્થ: જેઓને મેં શ્રી વિઠ્ઠલનાથજીની એટલે કે આપના નિધિ સ્વરૂપની સેવા અર્થે ઘરમાં રાખ્યા હતા, એટલે કે મુખ્ય ભીતરિયા, એમનો અંગીકાર કર્યો છે, હવે તેઓ જ ભગવદ ભાવનો નાશ કરવા માટે તત્પર થઈ ગયા છે, તો હું શું કરું? આ 14મા શ્લોકમાં આપે આવી આપના તરફથી સ્થિતિ વર્ણન કરી છે। આનો ભાવ પણ એવો હોઈ શકે કે ભવિષ્યમાં જે આચાર્ય કુલ બાળકોને આવી રીતે નિધિ સ્વરૂપ જો બિરાજતું હોય એટલે સેવા તો કરવી જ પડે। નિધિ સ્વરૂપ એટલે મહાપ્રભુજીની આજ્ઞાથી ગુસાઈજી, ગુસાઈજીની આજ્ઞાથી આપના સાત લાલન અને સાત લાલનની આજ્ઞાથી આપના જેમ કે આ હરિરાયજીને ઘેર વિઠ્ઠલરાયજી બિરાજી રહ્યા છે। આ વિઠ્ઠલરાયજીનું સ્વરૂપ એટલે કે ગુસાઈજી શરણાર્થના પ્રગટ થયા તે જ ઘડીએ ગંગામાંથી પ્રગટ થયું અને જે રામાનંદાચાર્યના સંપ્રદાયના કોઈ વૈરાગી વિરક્તને હાથમાં આવ્યું અને એ લઈ અને એ સ્વરૂપે જ આજ્ઞા કરી કે મને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે પધરાવો, અને તેથી જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે લઈને આવ્યા અને ત્યાં જ શ્રી ગુસાઈજીનું પણ પ્રાગટ્ય થયું, એટલે જ આપે ગુસાઈજીનું નામ વિઠ્ઠલેશ ચરણ રાખ્યું। તો એ જે નિધિ સ્વરૂપની સેવા અત્યારે જે ગુસાઈજીએ પછી આપના દ્વિતીય લાલનને પધરાવી ગોવિંદરાયજીને, ગોવિંદરાયજી આપના જે આત્મજ હતા કલ્યાણરાયજીને પધરાવી અને કલ્યાણરાયજીના આત્મજ હરિરાયજીને માથે સેવા આવી છે। અને એ સેવામાં આપનો જે ભાવ છે, કારણ કે નિધિ સ્વરૂપની સેવામાં તો રાજ સેવાથી ઓછી ન હોય, એટલે એમાં બધું જ આવે, બધા જ ઉત્સવો આવે। જેમ કે અત્યારે ગ્રીષ્મ ઋતુ છે તો ફૂલ મંડળી આવે, હમણે અખાત્રીજથી ચંદન આવશે, તો આપે સેવકો વધારે રાખ્યા છે તેથી ઠાકોરજીને સુખ મળે અને એમને અંગીકૃત કર્યા છે, બ્રહ્મસંબંધ આપ્યો છે। પણ છતાંય સ્થિતિ કહે છે કે આવી છે કે એ લોકો એવા છે કે અમે ધાર્યું છે એનાથી ઊંધું, એ લોકો ભાવનો નાશ કરવા તત્પર થઈ ગયા છે, તો હું શું કરું? તો શું હરિરાયજી સામર્થ્યવાન નથી? હરિરાયજી તો સાક્ષાત મહાપ્રભુ છે, પણ આ લીલા એટલે જ કરી છે, આ શ્લોક એટલે જ લખ્યો છે કે આવનારા સમયમાં જેમને નિધિ સ્વરૂપ છે અને એમને પણ જો સેવામાં આવી રીતે કોઈ અડચણ થાય છે મુખ્ય ભીતરિયાના તરફથી, તો એ ખેદ ના કરે, એટલે આપે અગાઉથી જ એમને ખેદ રહિત કર્યા એવો ભાવ થયો। હવે વિવેચનમાં ગોપેશ્વરજી કહે છે કે હરિરાયજી એમ કહેવા માગે છે કે જેઓને મેં સેવક કરી પ્રભુની સેવા અર્થે ગૃહમાં રાખ્યા છે, જેઓને મેં પ્રાર્થના કરી પ્રભુના અંગીકૃત કર્યા છે, એવા અંગીકૃત સેવકો બહુ છે। મારાથી ગૃહસ્થાશ્રમમાં સેવા સારી રીતે થઈ શકે તે અર્થે મારા ઘરમાં સેવકોની જરૂર તો હતી, તેથી મેં કેટલાક જીવોને ગૃહસ્થિત તથા અંગીકૃત સેવક કર્યા છે।
મારો ઉદ્દેશ એ સેવકોને ગૃહમાં રાખવાનો એમ હતો કે ગૃહસ્થ ભગવાન નિધિરૂપ એવા શ્રી કૃષ્ણને સુખ પ્રાપ્ત થાય. આ ઉદ્દેશથી મેં એમને સેવાનો પ્રકાર પણ બતાવ્યો છે. પણ આમ છતાં એ અંગીકૃત સેવકો ગૃહમાં સ્થિતિ કરીને પણ ભગવદ સેવામાં ભાવ નાશ પામે એવા વિરુદ્ધ કૃત્યો કરે છે. તો હું શું કરું? આ આજે શ્લોક થયો 14મો. હવે 15મો શ્લોક સાથે લઈ જ લઈએ છીએ. ના, આજે 14મો શ્લોક મૂકી દીધો છે મેં પેલા પીક સાથે, એટલે આજે 14મો શ્લોક લીધો. આવતીકાલથી આજે સવારે કર્યો તો 14મો શ્લોક મેં, પણ ખબર નહીં એમના જ ઓડિયોમાં એટલું ડિસ્ટર્બન્સ આવ્યું કે મને લાગ્યું કે ક્યાંક આમાં મારાથી પણ કંઈક અપરાધ થયો છે બોલવામાં. કારણ કે મેં એમાં પ્રસંગ એવો લીધો હતો કે નિધિ સ્વરૂપની સેવામાં પણ જો અડચણ પડે છે અને આપ આટલા ખેદ પામી રહ્યા છે, તો પછી મારા જે ગુરુ છે બ્રહ્મસંબંધ દાતાર વ્રજેશ કુમારજી મહારાજ શ્રી, આપ પણ 2015થી આપનું સાનિધ્ય છે મને બે સમય સન્મુખ બેસવાનું. તો આપનો ભાવ પણ આવો જ છે કે નિધિ સ્વરૂપની સેવામાં મુખ્ય ભીતરિયાજીનો પણ સહકાર નથી મળતો. એક સરખું વાક્ય જે અત્યારે હરિરાયજીએ પ્રાપ્ત કર્યું આ શિક્ષાપત્રમાંથી આપણે, એ જ અમારા આચાર્ય ચરણના માથે પણ નવનીત ગોપાલલાલ પ્રભુ બિરાજે છે, નિધિ સ્વરૂપ છે. ગુસાઈજી યમુનાજીમાં સ્નાન કરી રહેલા, યમુનાજીના ગુણગાન કરી રહેલા, તે જ વખતે એમની જનોઈમાં લપેટાઈને પ્રગટ થયું છે. બોલો ગોપાલ લાલ પ્યારે કી જય. ખૂબ જાડી મોટી વેણું છે, વગાડી રહ્યા છે એવું. એ પણ સંભવ હશે તો આજે હું મૂકીશ ચિત્ર એમનું. તો આ નિધિ સ્વરૂપ આપના માથે છે ને ત્યાં પણ આ તકલીફ છે મુખ્ય ભીતરિયાની, અને આપને ખેદ થાય છે. અને આપ કહે છે કે ખરેખર તો હવેલી કરવાથી ઠાકોરજીને શ્રમ પડે એ ક્યારેય યોગ્ય નહીં. એટલે પ્રસંગ મેં લીધેલો, પણ કદાચ મેં મારી સીમા પાર કરી હોય એટલે પ્રભુએ લીલા કરી અને એટલું ડિસ્ટર્બન્સ આવ્યું એ ઓડિયોમાં, એટલે મેં આજે આ ફરી લીધું ને હવે હું વધારે કંઈ બોલીશ નહીં. પણ આ શ્લોકમાં આટલું તો પ્રમાણ મળી ગયું કે આ જે છે એ નિધિ સ્વરૂપની સેવા પણ એ વખતે પણ આપને મુખ્ય ભીતરિયાથી સહકાર નહોતો, ભગવદ ભાવનો નાશ થાય એવા વિરુદ્ધ કૃત્યો કરતા હતા. તો આ સમયમાં થાય તો એ બહુ ખેદ ના કરવો. આટલો સુંદર હરિરાયજીનો ભાવ છે ને શિક્ષાપત્રમાં આચાર્ય બાળકોને નિશ્ચિંત કરવાનો છે. અને એ સાથે આજનો આ હરિરાયજીથી 28મા પત્રમાં 14મો શ્લોક અહીંયા વિરામ પામ્યો. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.